ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કોર્ડિનેટરે કરી કરોડોની ઉચાપત। પૂર્વ કોર્ડિનેટર કમલજીત લખતરિયાએ 16 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવી છે। યુનિવર્સિટીના ખાતામાંથી પોતાના ખાતા ઉપરાંત પત્ની અને સ્વજનોના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા। લખતરિયા વિરુદ્ધ 2023માં પણ કરોડો રૂપિયા પડાવ્યાની ફરિયાદો મળી હતી અને ફરિયાદો મળતાની સાથે લખતરિયાને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા। જો કે નિવૃત્ત જજની કમિટી દ્વારા એક રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીને સોંપ્યો। રિપોર્ટમાં લખતરિયાએ ઉચાપત કર્યાનું સામે આવ્યું છે અને આ સાથે તેમની પાસે એક ખુલાસો માંગવામાં આવ્યો છે અને હવે યુનિવર્સિટી આ ખુલાસા મુજબ કાર્યવાહી કરશે। યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કોર્ડિનેટર તરીકે ફરજ બજાવતા હતા કમલજીત લખતરિયા। એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ચાલતા ખાનગી કોર્સ નોલેજ પાર્ટનર દ્વારા ચલાવાતા હતા। લખતરિયા નોલેજ પાર્ટનર તરીકે કામ કરતી ખાનગી કંપનીઓ સાથે ડીલ કરતા હતા।